સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખે સ્થાનિક યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાનો મામલો યુવતીના પરિવારજનો સાથે ટોળું પ્રાંતિજ પોલીસ મથકે પહોંચી યુવતીને સુધી માતા પિતાને સોંપવા રજૂઆત કરવામાં આવી છે। તે યુવતીને ફોસલાવીને લગ્ન કરી ક્યાંક લઈ ગયાના આક્ષેપો સાથે રજૂઆત કરાઈ હતી। યુવતીના પિતાએ 2 દિવસ અગાઉ પુત્રી ગુમ થયાની પોલીસને ફરિયાદ કરી હતી। છોકરી ઘેર કોઈ વડેલા નહોતા નહીં, મા બાપ વગેરે કોઈ જ નહોતું, બધા દેગામાં ગયેલા હતા। છોકરી આ 2 છોકરીઓ ઘરે એકલી હતી। એ છોકરો કુશવ બ્રહ્મ ભટ્ટ એને ફોલાઈને લઈ ગયો છે। એ છોકરી અમારી એના તો ટ્યુશન જતી હતી ને પછી નારાઓ લગા કે બેટી બચાવો ને આજ અમારા ઘરની છોકરી લઈ ગયો ને પછી આ અમારા ઘરના જેવો હતો ને પોતે શિક્ષક થઈને આવા ગંદા કામ કરે છે ને બીજેપી નો લીડર પાછો આવી રીતે અમારી છોકરીઓને ઉઠાઈ દે। બસ શિક્ષકના ઉપર અમારે વિશ્વાસ નહીં કરવાનો। શિક્ષક થઈને આવા કામ કરે છે ને અમે પોલીસ સ્ટેશન આવ્યા 24 કલાક, આજે 3જો દિવસ છે, હજી અમારી છોકરી હાજર નહીં કરી। પછી શું કરવાનું? અમારે ક્યાં જવાનું? પોલીસ બી સપોર્ટ નહીં કરતી ને અમારો આ છોકરો એકનો 100 એ સિરિયસ છે, અત્યારે કાલનો બોલતોય નહીં અમારે। પછી શું કરવાનું? એને કોક થઈ જાય તો આ 3જો દિવસ છે, હવે તો છોકરી જોઈએ ને અમારે। એના કોઈ થઈ ગયું તો 24 કલાકનું કીધું, આજે 3જો દિવસ છે, હવે તો જોઈએ ને છોકરી। તો બેચી બચાવ કેસે ને બેટી ઉઠાઈ લઈ જાય છે અમારા ઘરની ને મહેલાના હોમે રાતે 1 વાગે સુધી એનો બાપુ બેહી રહે છે, જોઈ રહે છે અમારે। કેસે કે હું કર્યું હું નહીં, રાતે 1 વાગે સુધી। પછી મેં બજારમાં બધાને વાતો કરે છે અમારી કે આ હોનીઓ શું કરવાના મારવાડી બધા આવી રીતે બજારમાં ચર્ચાઓ કરે છે। એનો ભાઈ ને એની માં ને બધા મંદિરોમાં જઈને ચર્ચા કરે છે કે શું કરવાના એ મારવાડી બધા, મારવાડીઓથી કઈ ના થાય કે બધા બીજેપી ને બધા સાથ છે કે અમારે, એટલે મારવાડીઓથી કઈ નહીં થાય। પછી શું કરવાનું અમારે બોલો? અહીંયા આવીએ તો અહીં સપોર્ટ અમને મળતો નહીં। પછી એ ટ્યુશન લગભગ 12માં ભણતી હતી એ વખત કરાવતા હતા। પછી અમારે ઘર જેવું, એમના ઘરમાં ઘર જેવું બની ગયું કે રિલેશન છે, સારો હશે, ભાઈ માનતા હતા બધા કે છોકરા જેવો છે, પણ આવી રીતે અમારા જોડે દગા કરી ગયો। એ છોકરીને મેન્ટલી ટોર્ચર કરી છે એને, તો બહુ ટોર્ચર કરી છે। છોકરી ગભરાઈ ગઈ હતી। હવે અમારા છોકરાના મા બાપ ને બોલાવો, અમારે છોકરી આજે જોઈએ, બસ ગમે તે કરો પણ મારે છોકરી જોઈએ। ના તો અમારે છોકરાને કોક થઈ ગયું તો પછી આ પોલીસ વાળા જિમ્મેવારી લો। સહી કર્યા વગર આ બધા સાહેબ મારે એમ કેવું છે કે આ છોકરા છોકરી લવ મેરેજ કરે છે અને મા બાપ ની હાજરી વગર આ માના કેમ? મા બાપ હાજર વગર સહી શિક્ષા કેમ માણી લેશે? મા બાપ ની હાજરી, આજે મા બાપ છોકરીને આટલી મોટી કરે, સુખ દુઃખ જોઈને બધા મોટી કરે, આવી રીતે લઈ જાય અને મા બાપ ની કોઈ વેલ્યુ નહીં રાખતા। પછી આજે અમારા ઘરની છોકરી ગઈ છે ને, અમને ખબર છે અમને કેવું થાય છે। અમારે બજારમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું ને દારૂ પીવે છે, ડ્રિંક કરે। છોકરો 15 વર્ષ અમારી છોકરીથી મોટો છે, એ હું કરવાનું? પછી આવી રીતે ફોલાઈને આજ મારે ઘરમાં 13 વર્ષની છોકરી છે, મારી છોકરીની સ્કૂલ નહીં મોકલવાની, ટ્યુશન નહીં મોકલવાની। ટ્યુશન મોકલી એટલે શિક્ષકો બધા આવા ધંધા કરે છે। પછી અમારે શું કરવાનું? આજે મારી છોકરી, મારે એકને એક છોકરી છે 13 વર્ષની, એને સ્કૂલ નહીં, મારે એના લીધે અમારી સ્કૂલ બંધ કરાવી દેવાની? અમારે આગળ કઈ ભણાવવાની નહીં છોકરીના? એના લીધે બધી છોકરીઓની સ્કૂલ બંધ કરાવવાની? અમારે કઈ કરવાનું જ નહીં છોકરીનું? આ બીજેપી નો નેતા થઈને આવા બધા એને સપોર્ટ કરે છે, પણ બધા આ રીતના બજારમાં પ્રમુખ બનાવ્યો કેમ? આવા ગંદા માણસને પ્રમુખ બનાવ્યો કેમ? મારે એ જ જોઈએ જવાબ। બસ મારે કઈ જ નહીં જોતું, મારે છોકરી હાજર જોઈએ। છોકરાના મા બાપ ને બોલાવો। અમારા સમાજની છોકરી ઉપર ગંદી નજર રાખે, જેના શિક્ષક થઈ શિક્ષા લેવા છોકરી જતી હતી એના ઉપર ગંદી નજર રાખે છે। પછી અમારે શિક્ષકો જોડે કેવી રીતે મોકલવાની? અમારી છોકરીની સ્કૂલ નહીં મોકલવાની? મારે એક જ જોઈએ કાયદો કે મા બાપ હાજર હોય તો જ લગ્ન મંજૂર થશે, ના તો નહીં જ થશે। છોકરા છોકરીનું ચાલવાનું જ નહીં, એ જ નિર્ણય લો ને મારે છોકરી આજે હાજર જોઈએ। જો છોકરાને કઈ થઈ ગયું તો પછી અમે શું કરીએ? પછી બધાને બતાવો। બનાવ એવો બન્યો છે, અમારા ગામની અંદર એક શિક્ષક પોતાની જાતને શિક્ષક કહે છે, અત્યારે શિક્ષક કહીને પોતે ટ્યુશન અને સ્કૂલની અંદર ભણાવે છે। અમારી એક બેન છે જેની ઉંમરની વચ્ચે ગેપ લગભગ 12 થી 15 વર્ષનો છે। એને સ્ટુડન્ટ કહીને બેટા કહીને ભણાવતો હતો। હવે ભણવા જતી હતી,
દરેક મા બાપના અને દરેક ફેમિલીને એવો વિશ્વાસ હોય કે પોતાની છોકરી ભણવા જાય છે એના. હવે એ એકચ્યુઅલી શું કરી રહ્યો તો શું કરે છે કોઈને ખબર નથી. એ છોકરી લગભગ 12 મહિનાથી પ્રેશરમાં અને ડિપ્રેશનમાં હતી, પ્રેશરમાં રડતી હતી પણ કંઈ કહેતી નથી સિચ્યુએશન ઘટના શું છે. એટલે અમને ખાલી એટલું ખબર હતી કે કંઈક એના ઉપર માનસિક પ્રેશર છે, પણ છે શું એ કંઈ ખબર નથી. હવે એને અમને એવું કીધું કે ભાઈ મારે ફોન નથી જોઈતો, મને ફોનનો મારા ઉપર બહુ દુરુપયોગ થાય છે આનો. એને ફોન લગભગ 8 થી 10 મહિના પહેલા એનો મૂકી દીધો. અત્યારે લગભગ પરમ દિવસે અમને 10 તારીખે શુક્રવારે એવું જાણ થયું કે એ વ્યક્તિ અમારી દીકરીને ગમે તે રીતના માનસિક પ્રેશર કરી અને અહીંયાથી બ્લેકમેલ કરીને લઈ ગયો છે. અત્યારે હાલ અમે શુક્રવારે રાત્રે એટલે અત્યાર સુધી લગભગ 36 કલાક થઈ ગયા છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. હજી સુધી દીકરીનો કોઈ અતો પતો નથી કે કોઈ સમક્ષ હાજર થયા નથી. એમના ઘરે જે કહીએ કે અમે કોઈ પણ જાણ કરી, કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી. હજી અત્યારે પોલીસ સ્ટેશન બી એટલે અત્યારે હાલ એ જોગે અમે માનસિક રીતે અમે પોતે હરાશ થયા કે પોલીસ સ્ટેશનમાંથી અમને કોઈ જોઈએ એવો રિસ્પોન્સ મળતો નથી. અને આ બાબતને લઈ અને એ બાબતને લઈને અત્યારે હાલ અમે ભેગા થયા છે. અને અત્યારે હાલ આટલી બધી વસ્તુ અને એના બીજા બી ઘણા બધા અપકૃત્યો સામે આવ્યા છતાં બી ભારતીય જનતા પાર્ટી અત્યારે શહેર પ્રમુખ તરીકે એને પ્રમોટ કર્યો છે. હવે એ શહેર પ્રમુખ અત્યારે હાલ મતલબ એવું કહેતો ફરે છે, સૂત્રોના મારફત એવા મને ન્યૂઝ મળ્યા કે એમ કે છે કે આ સોની સમાજ ચિંદી લોકોને છે કે આટલા ખોબા ભરેલા માણસોનું છે અમારું શું તોડી લેશે. એટલે સરકાર એમ કહેવા માંગે છે કે ખોબા ભરેલા માણસો સાથે ગમે તે થાય અને કોઈ વ્યક્તિ કશું કરી ના શકે એમ કહેવા માંગતી હોય, બરાબર, તો એ સરકાર અમને જાણ આપે અને સૌથી વહેલા તકે અમને દીકરી પાછી આપે અને ન્યાય આપે. નહીં તો આ વસ્તુ બહુ ઉગ્ર લેવલે કે અમે જ્યાં સુધી જઈ શકીએ ત્યાં સુધી અમારો પૂરો પ્રયત્ન કે છે અમારી દીકરીને જે બી છે ગમે તેમ કરીને પાછા લાવવા માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. એ વ્યક્તિ છે કુશવ બ્રહ્મભટ્ટ કરીને, બરાબર, અને લગભગ એ અમારી આજુબાજુ જ રહેતો હતો અને આજુબાજુ જ અમારી સાથે મોટો થયેલો છે. એટલે અમને ખબર જ નહીં અને અમે ક્યારે આવો ડાઉટ જ ના કર્યો કે આ વ્યક્તિ આવું એવા કરશે. વ્યક્તિ જો કહેતા હોય કે બેટી બચાવો, આ વસ્તુ છે. અમારી ભત્રીજીને કુશવ બ્રહ્મભટ્ટ ઘરેથી બગાડીને લઈ ગયો. ઘરેથી બગાડીને લઈ ગયો અને એને મતલબ કે એના ટ્યુશન ક્લાસીસની અંદર જતી હતી. ટ્યુશન ક્લાસીસની અંદર જતી હતી એને શું કર્યું કોઈ ખબર પડી નહીં ને એને બ્લેકમેલ કરતો હતો. એના કારણે એ છોકરી માનસિક રીતે દબાણમાં આવી અને તારા પરિવારને આમ કરી નાખીશ ને આમ કરી નાખીશ કરી અને એને પ્રેશર આપતો બહુ. એટલે ગભરાઈ ગઈ અને કંઈ કહી શકતી નથી ને ઘરની અંદરથી નીકળી ગઈ. ના આવો જે ભાજપના પ્રમુખ બનાવેલો, શહેર પ્રમુખ બનાવેલો એવો કે જે કુશવ બ્રહ્મભટ્ટ આજે બેટી બચાવો બેટી પઢાઓનો સૂત્રો લઈ અને ફરતો હોય, એવા વ્યક્તિ જો આવું કરતા હોય તો દેશની સલામતી શું છે? ને ભાઈ એનો ભાઈ હાલ 3 દિવસથી હોસ્પિટલમાં સિરિયસ છે. હવે આવું આજે આ થઈ ગયું છતાં બી કોઈ પોલીસ સ્ટેશનને જાણ કરી આ 24 કલાક ઉપર થયા પણ હાજર કર્યો નથી. વહેલી તકે હાજર કરે એવી અમને વિનંતી. પોલીસ વાળાનો સપોર્ટ કોઈ મળતો નથી અમને. બસ કુશવ બ્રહ્મભટ્ટ જે સેટ પી અંડર હાઈસ્કૂલના ટીચર હતા અને બીજેપી કરતાના કાર્યકર્તા હતા, જે મારી બેન કરીનાને ઘરેથી ઉપાડીને લઈ જવામાં આવી છે અને એના દિલીપભાઈ રાવલ મહામંત્રી અને ધવલ પટેલ જે જામીનમાં હતા અને 50,000 રૂપિયા આપીને અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યાએ સહાયતા કરી હતી. જે કુશવ બ્રહ્મભટ્ટ સ્કૂલનો હતો એ છેડછાણી કરે છે તો પછી બીજા છોકરીઓનું શું કરવાનું? મારો ભાઈ જે આજે હોસ્પિટલમાં છે એનું શું કરવાનું? આઈસીયુમાં છે મારો ભાઈ, એને અટેકનું પ્રોસેસ આવી ગયું છે તો એનું શું કરવાનું? દીકરીને પાછા લાવો, એના મા બાપને બોલાવો અહીંયા. એ હરેક છોકરીને છેડખાની કરતો હતો સ્કૂલમાં અને એક છોકરી છે અમારા સામે જે એની છેડછાણી કરી હતી. એની ચેટ પેટ બધું અમારી જોડે છે. તમારે જોતું હોય તો અમે આપીશું, બરાબર. છોકરીનું નામ મારે આપવું નથી. એના પહેલા અમારી દીકરી કરીનાને ઘરે લાવો અને એના મા બાપને અહીંયા બોલાવો. બસ.
છોકરાના મા બાપને અહીંયા બોલાવો, એને સજા આપો. મારી બેન અહીંયા જુઓ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.